ચાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. સાટી દી દવા પછી આવે છે કપિલભાઈને કટર, તો ટ્રેક્ટર લઈને ભાગવાનું છે. તો જુવાર થઈ છે એવડી તમે વિડીયોમાં જોયું પારા બાંધતા હતા, પછી ભાગ્યા ટ્રેક્ટર લઈને કપિલભાઈને. ચાલો તો આવી ગયા છે આપણે કપિલભાઈને ઘઉં કાઢવા. તો દાદા પડ્યા છે ઉભે ખાટલે, મહેમાને આવ્યા હુતા છે મામા કંજડીથી. કપિલ કટરવાળાને ફોન કર્યો કંઈ આવે, અમે બેઠા થઈ 12 વાગ્યાના રાહ જોઈને ભોલેનાથને પ્રાર્થના કરીએ વહેલા આવે કટરવાળાને, વહેલા ઘઉં હસવાઈ જાય. હા ભાવ કાંઈ 20 રૂપિયા ઉતરતા રહે છે. 700-800 રૂપિયાના મણ હતા, 480 પૂગી ગયું છે. કપિલભાઈના નીકળશે લગભગ 200 પૂગી જાય. મામાને તો આપણે જૂના ભાવ દીધા ને 800 રૂપિયા. હે મામા 800 માં દીધા છે ને તમને તો? મામાને તો કટર બાજુના ખેતરમાં હાલે છે, આવો ને ચારીમાં જુઓ થોડુંક બાકી છે ને એકાદી ટાંકી. આપણે ટ્રેક્ટર બેક્ટર સજાવીને બેઠા છીએ અહીંયા, ત્યાં રાખ્યું છે, આવે એટલે અહીંથી રસ્તો થઈ જાય. પછી આવી ગઈ લાઇટ બંધ કરવા ભાઈને કહું આવે છોટ છોડાવવા નહીં આવો, હું છોડાવવા નહીં આવું, છોટે રાખ્યું હતું. વાહ રેડી યાર, ફડકો છે તો ચાલો તારું મારજો. ચાવી મારી પાસે દેજે એટલે હું આવીને ચાલુ કરી દઉં. લાઈન બંધ કરી પડે, કટર ન અડી જાય તમારે. ઘઉં કાઢવા હું બંધ કરી દઉં સીધી લાઈન. બીજું હું તાળ પતરી પાથરી દીધી છે, લાઈટ બંધ કરીએ ભાઈ, કટર આવે છે હવે. હલો બંધ કરીએ હો લાઈટ. ભડાકા બોલતા હતા, ભ્રુર ભ્રુર થતું હતું. નગા કટર આવી ગયું કે નહીં? લોહીમાં હક નથી થતું એક જો, હેરાન થાય એટલે પોક કરવા રાખવા કે મદદ કરવા લાગો ને ડોહીમાને. સોર પેટી ક્યાં હોય ગઈ? સોનો વધારે થઈ ગયો તમાકુમાં? હા આગળ તો બોલતા હતા હાજુ નેરવું. અને ગા અહીં આવી છે ભાઈ કટરિયું, હા આપણા ખેતરમાં કટરિયું. કટકીમાં આવ્યું, કટકીમાં. ચાલો તો આવી ગયું છે, ફરતે હેડે પર ઉથલ મારી દઈએ એટલે ટેક્ટર કામ વાંધો ન આવે. ટાંકી ભરાય છે ફરિયામાં ઠલવાતી જાય. તો આવી ગયું છે, પાકા જગ્યાએ બોલાવે છે ધમ ધડકાની. હાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. પાર્થભાઈ બેઠા ઉસાદ કરે છે ઉપર બેઠા બેઠા. એમ ગટ માર્યો લોકોને ટુકડાની સારી કરો. આપણેથી ટ્રેક્ટર વાળીને રાખ્યું હતું, પાછું વાળીને સીધા મોરા કરી લીધું. કદાચ આમ આગળ લેવા જવાનું થાય ટાંકી તો વાંધો ન આવે. કપિલભાઈ કીધું એટલે પાછું વારી લીધું છે. એના કા આવા રોદા હોય હું હા પારા છે નીકળા ટેકડા મારા કરતા. હાઈવેસ્ટર કપિલ ભૂલ લાગે હો. કપિલ તો કપિલ વરગો છે. આડા બારા દાંતડે અહીંયા ઘઉં વાડી નાખે અંદર ક્યાં રહી ગયા હોય તો વરગો
પણ આમાં તડકાનો ભાઈને કોઈ કાંઈ ઠલવી લીધી છે અરે દાવા દે કટરની વાહુમાં ઠલવતા આવી વાડીએ નાખવાના છે તો મારા ઠેકાડવામાં બધા આવે ધીરે ધીરે હળવળવા પડ્યા જાય કટરની વાહુમાં તો બધી પક્કી ઉઠશે તો થોડા લીવરમાં લાવવા દઈ કારણ કે ઠલવતા આવીએ એક ટાંકી નાખી છે હળવે હળવે હેલા જાય કારણ કે જો કટરે ડિસ્કો કરાશ આડા પારા હોય એટલે બખાટી બોલાવે તો એક ટાંકી ભરી લીધી છે એટલે નાખીએ એટલે વાંધો ન આવે પછી ટુ લારી એટલે હળવું હળવું આખવું પડે પારા મારીએ ગોતું ભાઈ બોલો કપિલભાઈ ટોપ તો હાજુ હતું રાજુભાઈ શું કરો તમે આ દાંતણ ઘણું કરો ભાઈ 5 વર્ષ દુકાન ડિસ્કો કરે आज हमारे गांव में कटर आया है हमने पहली बार कटर देखा है हमने तो कभी देखा नहीं है
અહીં કેમ સીધું મૂક્યું ભાઈ? આ નામ નથી મજા આવતી? ઘૂસતા લાગતા હતા? હા પછી તો બધા ગામ ફરી માર્યો છે ફરી એમ ભેગલો જોઈ લો અહીંયા તાલપત્રી પાથરીને હા એમ મારી દીધો છે તાર બેઠા હે હાથે અડી એટલા હે તો એટલે પેલા એટલું કટકું કાઢી લીધું ટેન્શન નહીં. શું કહો પાર્થભાઈ તમે વિડીયો હે બોલો બોલો. વિડીયો ઉતારવો જ પડે ને મારા કલેજા. કેટલા લ્યો વીઘાના તમે? વીઘાના કેટલા લ્યો? એટલે વિડીયો ઉતારવો પડે એટલા પૈસા દીધા અમે. અહીંયા નહીં હાલે કટરિયું. લાઈટ ચાલુ કરી આવું તો નહીં હાલે કટરિયું. અહીંયા અડાડીએ પછી આપણે ઠારી નાખીશું એટલે તો પોક ખાવો જો હે ને. ક્યાં ગયા ઘર ધણી? કટરના માલિક ને ખેતરના માલિક ક્યાં ગયા? બે ઇન્ટરવ્યુ લેવું બોલો. શું ગયા કટરની સિઝન આ વખતે? બાકી નથી ને? તો ચા પાણીમાં આવવાનું હું કેટલી ખબર છે? તલ વાવે છે પછી ઘર ધણી ચા પાણીમાં આવવાનું હું તો ભડકો નીકળ્યો હોય. કોઈક હોયું ગયું ગામમાં, કોઈક હોયું ગયું ગામમાં પાછળ વિડીયોમાં એવું લાગે તમારું ખેતર હરગે છે. એટલે બંધ છે લવડાવીને. તો એક્ઝેક્ટ વીજળી લાઈન નીચે હાલે છે. જુઓ તમે સાઈડલીમાં તાર આવી દે છે. અલગ ડોલક થાય છે તાર. આટલું થઈને પાવર બંધ કર્યો હતો એટલે વાંધો ન આવે. હાલો થઈ ગયું પૂરું. ઢગલો ઉસો ચડાવી દઈ ઢકાઈ જાય ઉપર પાંદડા ન કરે. નીકળી ગયા કામ થયું પૂરું. હા એટલા બીજી રાતના હતા એટલે એને નોખા રાખ્યા છે. તો પછી ભાઈને ગમતી આવી ગયા હાઈને પંપે બ્લોકનું કામ હાલતું હતું જોવા. તો મશીન હાલે દાબે છે.
તો બેઠા ઘડીક અહીંયા કપિલભાઈના ઘઉં બહુ કાઢીને તો પડી ગઈ હાઈ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો હાર્વેસ્ટરનો, લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈને કહુંથી મળીએ પછી નવા વિડીયોની અંદર. તો ભાઈને કહુંથી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરતા રહેજો વિડીયોને.